એમાં હું ને બતાવી દીધો. અરે ભાઈ એ ભાગતો તો આવ્યું એ જો આવ્યું ને તો આ છે ને મેનલી છે મેનલી આમ તમે બધા પાસે એમ કહો નાનજીભાઈ નામ ભૂલી જાય પણ આ છે ને સાપરી કહેવાય આમ પણ અમે અહીંયા સુરમઈ બોલ્યા ને બરોબર ને કાંટા વગરની ફીસ આવે આ વેખા ફીસ અને આ છે શેળવા ફીસ નીકળો કાઢો અને અહીંયા છે માછલી. હેલો ઇટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો છો તો મજામાં જ રહેવાનું હોય અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે જઈ છીએ તરણી લીન માછલીઓ મારવાનું છે તો માછલીઓ મારવા જઈ છીએ લેમટાની તરણી આપણે નવી બનાવી છે ને અહીંયા છે આપણે માછલીઓ મારવામાં ઉપયોગ કરવાની છે તો ખાસ કરીને આ માછલીઓ મારવાનું પણ છે આપણે તો ખાસ કરીને વિડીયોમાં બના રહેજો તમને બધાને મજા આવશે જો તમને મજા આવે ને તો એક લાઈક કરજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરજો નાનકડી એવી કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. એમ નતો ફેમિલી છે ને કેમેરામેન ને ઠેબ આવ્યો ને સેજલ ને દાંત આવ્યો યાદ તારીખે ગાઈસ આ તરણી છે આપણી મસ્ત મજાની તરણી છે જો તમે જોઈ શકતા છો આપણે તૈયાર કરી છે ને તારે આપણે તમને વિડીયો બનાવીને દેખાડવાનું તો લેમટા મારવાની તરણી છે જો આપણે આમાં વાયર નાખેલો છે જો આંતે જો મારવાની છે આપણે માછલીઓ ને કસલા પણ આવે તો ઈ મારવાના છે તો સહી આવે બધું લીલા આંતે કાખે જોવા જ નહીં પાપરોંડી પાકું એટલે આપણે છે ને આ ફેરી કન્ફર્મ નક્કી નથી રાખવાનું કે આ વસ્તુ મારવાનું છે જી આવે એમ સેજલ બોલીને એવી રીતે જી આવે એ પણ આપણે પાણીની અંદર મેકી દઈએ સૌથી પહેલા અત્યારે દરિયો ખાલી છે ખાલી દરિયા મેકી દઈએ દરિયો ભરાય તેવા જોવું ને પછી પાછો ખાલી થાય તેવું જોવું શાક ઘણું બધું મારીશું અને તમને ઘણી બધી અપડેટ આપશું લાગશે વાર પણ આવશે મજા તો કન્ટિન્યુ વિડીયો અંદર બિના રહેજો. સેજલ ને પૈસા જીડ્યા મને તને તો લાવો જમીન હાથમાં આપી દો. જય લક્ષ્મી માતા મુજે કુછ નહીં આતા એટલે રેજો મારી પાસે લાટ ઓલે હજી ગોતે ગોતવા મળી લે બોલો એક ગોતા કે અલ્લાહ પારો જો એ કોનાનું મોતી જડી ગયું સંતભાઈ ગોતી લેના મોતી સંતભાઈ ગોતી લેના મોતી એવું કંઈક આવે ને મને ભૂલાઈ ગયું કાંઈ વાંધો નહીં ચાલો તો ફટાફટ જાય. તો ગાઈસ આપણે જો આ સડે પાણા છે ને આ વશમાં છે ને તરણી મેકીને એવી મતલબમાં એટલી પગથી પટ્ટી છે આ હવાળી પટ્ટી છે તો હવાળી પટ્ટીની અંદર આપણે તરણી પાથરી દઈ ઠેઠ ઓલા પણ એટલે શરૂ કરી દઈ ઠેઠ આમ જવા દઈએ ઓલા પણ નીચે આમ જેટલે લગન જાય ને એટલે લગન તરણી જવા દેવાનું છે. સૌથી પહેલાં આપણે મેકવાનું શરૂઆત કરી દઈએ એટલે આપણે છે ને શેડો દબી દીધો બે પણ અહીંયા મેકી દીધા અને આવી રીતની લાંબી કરતી જાય છે બે ધીમે જેટલી લાંબી થાય ને એટલે યાદ છે ગારમ કરી દઈએ તારીખે સપલું નીકળી ગયું ઘાસ એમાંય રહેતા નહીં પગમાં એ છે ને હાલતી ગાડી અમે પકડેલ છે ને મતલબમાં એ અહીંયા અમારે ઓલે આવી કે દૂધ લેવા તે આને લટુડા પોટુડા કર્યા કે એ તાર થઈ ગઈ હતી પછી વહી ગાય ગામમાં ત્યારે અને આવી રીતે તરણી મેકી દઈ અને હારે છે ને વાયર છે રાખેલો અમે શું લેવા ખબર છે આપણે લેપટા મારવાનું હોય ને ગારાની અંદર તમે જેવા તરણી મેકવા જાવ ને તેવા તમારે શું કરવાનું ખબર છે આપણે દબાવવું પડે ગારામાં હેઠલી અર કહેવાય ને એ હેઠલી અર ગારામાં દબાવવી પડે હાથે અથવા આમ કરીને પગ મારવો પડે પણ આપણે પગે નહીં મારવાનો ગારામાં નહીં દબાવવાનો વાયરથી મેકી દઈએ એટલે પરફેક્ટ મસ્ત મજાની મેકાય અને રી પણ જાય એટલા માટે થઈને ખાસ કરીને મેં નાખ્યો છે વાયર પણ અહીંયા છે ને કાદી છે પીણો છે અહીંયા પાણી ખાસ અવર જવર કરતું હોય મોજા બળ કરતા હોય એટલે વાયરવાળી તરણી હોય ને તો ઢહડાઈને વહી જાય મેંડાવાળી હોય ને તો ઢહડાઈને વહી જાય એટલે કૃપયા કરીને પાણા મેકવા પડશે અમારે તો ફટાફટ લે તમે બે ઊભ્યું કેમ ચાલો મેકવા મળું યાર ફેમિલી તમને ન ખબર હોય તો કહી દો આઈલી છેટલી ઓલો ગારો દેખાય ને નાલી છેટલી તરણી મેકવાનું શરૂ કરી આમ જો મેકતા કાદલ દબ્બે છે અહીંયા સેજલ દબાવવા મળી છે અને ઠેઠ નાલી છેટલી મેકતા એટલે ઠેઠ પોગી જશે અને કૃપયા કરીને અહીંયા તરણી પૂરી છે એટલે લીધી ઠેઠ ઓહો એ આમ બહુ મોટી થઈ ગઈ. શીતલ કે આવ્યું જાળમાં ધનજીભાઈ માછલી પકડે છે બતાવું તમે આમ જો ધનજીભાઈ રાની અંદર એટલે હાથ લેતા ધનજીભાઈ કઈ સામાં ઘણું બધું શાક ભેગું કર્યું છે પણ દેખાય નહીં અત્યારે તમને કોઈને કેમ કે પાણી ડોળું છે સેજલ હોંડિયું લાવી દો મસ્ત મજાનું શાક ભેગું થાય છે અને પકડવાનું શરૂ છે પીણો છે ને એટલે નકરામાં શાક ઘણું છે આમ જો છે ને તો ઘણું બધું પકડી લીધું અને પકડવાનું શરૂ છે ચાલો તો આપણે કામ કરીએ આપણું ત્યાં એક માછલીનું ટોળું છે તમને બતાવું હા હેલા આમ જુઓ એ લેતી ગયું ઉપર હલતો આમ જુઓ ગાઈસ આ કેટલી બધી માછલીઓ છે ઓ હે ગાઈસ આ માછલી બધી પકડી લે છે ધનજી એવું લાગે છે મને પણ આ પાછો બારિયાવાળો કહેવાય બારિયાવાળો એટલે કે આ જો આ ઝીલું છે ને બારિયાવાળાનું ઝીલું છે એક અહીંયા મતલબમાં પાજ અને આ સાઈડ પાજ અહીંયા છે ને વેડી બંધવી શકો તમે ઓલો ટીટમ મેકોનું પાંદરું છે અને ટીટમ તો અત્યારે આવતા નથી ન કરે કે આવતા હોય તો મીઠી ઓહ અહીંયા ટોળો આવી ગયો એમ મારે કેમ લાગે થોડા બધું વયું બધી
બોલો એરા પકડ તને પકડ દે હો ભાઈ એ તને પકડ દે ના દવા જો ના તો રાહે તો સારું પડશે ઉસકાઈ લે ઓહો એ ટ્રેક અપનાવી આમ જુઓ તમે આ છોકરા હેઠે કીજી પકડો હેઠી એ મેં કીધું ધનજી તપલી મેં ધનજી તપલી મેં કીધું જલ્દી ગાઈસ મારે કન્ટિન્યુ યાર તમને મારે બતાવું હું યાર ભલા મને આમ જો થોડું પાણી ઢોળી નાખો માય આ કરો તો એક ઠેકી જી એ જો પેલા હા માય ગોટી કાંઈ વાંધો નહીં ગઈશ આવી રીતે શાક તરત પકડાઈ ગયું બોલો ધનજીને યાર પ્રેક્ટિસ આવડી ગયેલી પકડવાની સમજાણો તમને આપણેથી ન પકડાય બાકી ધનજી વિશે પકડાઈ દે હું થોડું પાણી કાઢી નાખું ફેમિલી આમ જુઓ આખું ટોળું મસ્તીનું ધનજીએ પકડી લીધું છે અને આ ખાડામાં પાછા અમે ઠેલી દીધા પહેલા નતા ઈ તો લેતો તો ફેમિલી આપણે તળની મસ્ત મજાની મૂકી દીધી છે આમ જો તમે જોઈ શકો છો ઓલી બાજુ આપણે તળની મૂકી છે ને પાણી જે ઘણું બધું આગું છે અને આપણે વયું જવાનું છે ઘેરે કસાબ તળની મુકાઈ જી મસ્ત મજાની પછી જો એમાં માછલા આવે યાઝમાં પાણી આવશે ને તો માછલા આવી છે પણ હવે જઈ ઘેરે પણ આ સાહેબ ને છે ને ઉકલતા નથી એને રમતું કર્યું ને મારા જે ઘરે કામના પાર નથી એટલે હું તો જો ભાગું હવે પાછા આવીશું ને એવા દરિયો ભરાઈ દા ને એવા આપણે પાણીની અંદર જોવાની છે લીલેવાની નથી ખાલી જોવાની છે પછી પાછો દરિયો ખાલી થાય ને તેવાય જોવાની છે તો હું શાક આવે ને તમને જોવાની મજા છે મસ્ત બહુ આવશે કદાચ ને આમ જો આવેલો ભાઈ ત્યાં છે અહીં ધરો છે ને બહુ દૂર છે હજી કાળો કાળો દેખાય ને ઈવડો મસ્બો છે પણ બહુ દૂર છે નજીક આવે ને તેવા ખબર પડશે હવે ભેગા છે જલ્દી ચાલો ગાઈસ જઈ ઘરે ગાઈસ ને કન્ટિન્યુ મસબો આવી જશે મારા વાલા મસબો આવી જાય ને એટલે આપણે જઈએ છીએ મસબે મસબાની મચ્છી હું આવી છે તમને બતાવું છું ને આજ ખાસ કરીને મસબો હશે ને પાલવાના જાળમાં જેલો તો હું શાક છે એ જોવાનું રહે તો જઈએ ડાયરેક્ટ મસબે અને મસબે તમને બતાવવામાં આવશે ગાઈસ કન્ટિન્યુ મોજા જોવો તમે મસબે મોજા ખાલી મોજા જોવો એક ભાઈ નીચે આટા મારે છે પાણી લાટશું નથી ને ત્યાં છે ને મસબો પગાડી દીધું છે અને મોજા થોડાક વધારે થઈ જશે એટલે કે અમારા ઝાડ થોડાક ભીખા છે અને શાક હવે આવે નો આવે દરિયો અત્યારે ખોટમાં છે બાકીનો આપણે હાથ સવાળ આવતો થઈ જાય એટલે તમને 2 દિવસની અંદર અપડેટ આપતા રહેવું અને અત્યારે ખોટ સવાળ છે એટલે સુધી આપણા બંધન બહુ ખાસ કરીને વિખાણા નથી હવે પછીના દરિયાની અંદર મોજા કન્ટિન્યુ વધતા જાય જેમ બને વધતા જ જાય દરરોજના માટે કાયમી હાવ થીર હવે ન થાય હવે પછી આ ગારો બારો છે ને બધું વયું જાય દરિયો હાવ કરીને ચોખ્ખો મસ્ત થઈ જાય આપણે તમે આમાં મતલબમાં નહીં પણ ગારો જે જગ્યાએ ગારો છે ને એ જગ્યાએ તમે આળટો દડો પછી ઊભા થાવ તો એ ગારાવાળા જ ન બગડો એટલો ચોખ્ખો દરિયો થઈ જાય હવે તો મોજા થાય ચૈતર વૈશાખ શ્રાવણ જેઠ અષાઢ ઓહો તમને હજી બતાવવાનું છે ખાસ કરીને લાગશે વાર પણ આવશે મજા આ મચ્છી લેવા આવી જશે ભાઈ અને મચ્છી લઈને કેવા આવે આવડા મસબાવાળા એ ખબર નથી શેરબેન જોવાય છે બેલામાંથી ચડીને બેસી ગયા બોલો એકલા કંઈક ભાત લઈને આવેલા છે થેલીમાં અને આવડા આવે ને તેવા તમને બતાવો લો હું એ જ કહેતો હો બંધન તૂટી જવાના છે ધનજીભાઈ મોજા થઈ ગયા કા તો ગાઈસ આઈફોન 17 પ્રો મેક્સ છે ને એમાં લઈ મારું ઝૂમ થાય છે ને હું એનું ઝૂમ કરું છું હમી મારી પાસે 16 છે ને એની પાસે 17 છે વોચ તરીકે બોલો ગાઈસ ઉપડી જોવાય મારી કરતા નાનો છોકરો મારી કરતા મોટો ફોન લાવ્યો 17 મોટો 16 નાનો આપણે 18 લેવાનો છે યાર સપોર્ટ કરજો પાહા સપના ની રિયલ માં 18 લાવું તો જ બકા તો તારા જોવું તો જોઈ લે 18 નીકળે એટલી જ વાર છે ગાઈસ કાપી રહેલો છું આમ જો આમ નીકળ્યા ભેગીનો ને લેવાનો સાઈડ આપે આ સાઈડ રાખો ઈ કે ઉગમણો બાસ ઓય યે ઓ માય ગોડ એ સવા પડી દઉં છો ઓહો એ ઢાંગર ની પણ ફરાડ્યું આવ્યું ઘાસ આજ ફરાડ આવ્યું છે થોડાક પાલવા આવ્યા છે ને આખી રાતનું ગાય છે એટલું શાક આવ્યું લ્યો હું આમાં ખાઈ લેવું બોલો દરિયામાં કઈ શાક જ નહીં કા તમારો ફોન બતાવો ને ભાઈ એમાં હું ને બતાવી દીધો અરે ભાઈ 17 પ્રો કે 17 પ્રો એમ એટલે આ છે ને મારો ફોન છે મારો એટલે કે આઈફોન 16 પ્રો મેક્સ આઈફોન 16 પ્રો મેક્સની ક્લિપ છે આ
અને આના પછી તમને 17 પ્રો મેક્સની ક્લિપ દેખાડું તો એ જોઈ લો. આ ક્લિપ તમે જોવો ને હવે 17 પ્રો મેક્સની છે. પહેલી ક્લિપ જોઈ ને મારા આઈફોન 16 પ્રો મેક્સની હતી. તમે જોઈ શકતા છો. બાકી ત્યાં ધુમ્મસ છે એટલે આવું દેખાશે. બાકી ઝૂમ એમાંથી વધારે કહેજો. અમે તો તગારું શાક છે પણ અડધું તગારું શાક થયું નથી. ખાગા બધું જીવતા છે. 3 ખાગા જીવતા છે, ફરાડિયું છે, પાલવા છે, પાપલેટ છે, આવી રીતનું બધું શાક આવ્યું છે. કંઈ શાકમાં જાય નથી કેમ કે આખી રાત નથી શાક આવ્યું. એ લે વાહ શું છે આ? શું છે આવડે નામ તને? આ સુરમઈ કહેવાય. પછી આમ તમે બધા પાસે એમ કહો નાનજીભાઈ નામ ભૂલી જાય પણ આ છે ને સાપરી કહેવાય આમ. પણ અમે અહીંયા સુરમઈ બોલી જાય બરાબર ને. કાંટા વગરની ફીસ આવે અને 300 રૂપિયાની કિલો છે આ. તો મસ્ત હો ગઈ છે ને. અરે વાહ મેકલાવું મારા વાલા ના રે ના. તો ગાઈસ આપણે લઈ લઈએ હે. રેસીપી નથી બનાવવાની કેમ કે આ બહુ મોટું છે. હાથ કળીને કટકાથી જો આમ જો ભાઈ આગળ. અને ડોલ તમે જોઈ શકતા છો. ડોલ કરતાં મોટું છે એટલે કે ડોલમાં નોગડે આમ જુઓ છે ને. તો બળિયાવાળા હે 3-4 કિલો નંગ થઈ ગયું છે. અને આમ તો તું એ કઢી જતો શું કરવાનું મારે ગાઈસ? એ ભાગતો જો આવ્યું એ જો આવ્યું આવ્યું ને. તો આ છે ને મેંદલી છે. મેંદલી કહેવાય અને માજળી પણ કહેવાય. અમારે કિંજલબેનની ભાષા શું છે? માજળી. ઓકે આવી ગયા તમને માજળી. તો એ લઈ આ પાપલેટ છે. પેલા 100 ગ્રામની 300 ગ્રામની 200 ગ્રામની આવતી છે. હા એને તો ઓળખતા નહીં હોય. મગરું કહેવાય, હાંડો કહેવાય. અને પહેલાં 200 ગ્રામની 300 ગ્રામની આવતી પણ આપણે 2 નંગ અત્યારે જોખું તો તેને 50 ગ્રામ ન થાય. ન થાય ને જોખે હું જો 50 ગ્રામ ન થાય 2 થી પાકું છે ને. હવે દરિયો ભરાઈને પાછો ખાલી થઈ ગયો છે એટલે અમે જઈએ છીએ દરિયાની અંદર. હવે હું મચ્છી આવે ને તમને ખાસ કરીને જોવા મળવાનું છે. તો અત્યારે લગન આપણે મચ્છી બતાડી, મસબાની બતાડી ને હવે બતાડવાનું છે આપણે હવાની અંદર. એટલે કે દરિયો ભરાવતો હોય એવું આપણે ઝાડ હું સેજલ ને કાજલ જલાતા તરણી પાથરવા ઈવડી તરણી પાથરેલી છે ને એ તરણી જોવા જાય. તો કેટલું શાક આવે કેટલું નહીં તમને બતાવી. હું ઈલા હાલે તમે બેની વાત હું છે ઉભી રહે. ઈ એમ કે બાયુની સોળીઓની વિશમાં નહીં પડવાનું. તા તો કાજલ હતી એની જેમ થઈ ગઈ કે અમારી વાત હોય અમારી વાત હોય એમ. તો ભલે બે જાચ્યું નથી આવું નીકળો હાલો તારે તો. જો ઈવા કેમ કહો તમે નહીં રહ્યો તો તમે નહીં રહી એમ તો પેલા કેમ કીધું યાર? બાયુની સોળીઓની વિશમાં નહીં પડવાનું તો મારે તમારી બેની વિશમાં પડવા નથી. તમે બે દાવ તો અહીંયા સેજલે કીધું એમ સેજલ લેર સડી ગઈ ને. મને લેવાલ લેવાલ કા આવું પડે ને. ફેમિલી આવડા છોકરા કઈ જગ્યાએ આવી ગયેલા છે. એટલે પાછો આમ જો એમની દરિયો કેટલો ભરાણો ખબર છે? કુશાલ હાલડેક તો હાલડેક છોડો. હું કહું ને નાના લગન પાણી પગલ તો હાલડેક હાલડેક માર દો હાલડેક. બસ ના ઉભા તો અહીંયા લગન પાણી પુગલ હતું દરિયો ભરાય ને. ઉભા રહો ધનજીભાઈ ઘડી નિરાત રાખો. લાગશે વાર પણ આવી છે મજા. આમ જો કુશાલ ઉભો ને નાના લગન પાણી આવ્યું હોય એટલે શાક કેટલો કઈ નક્કી નથી. નકર પાણી છે ને આમ નીકળી જવું જોઈએ તો શાક વધારે આવે કા કુશાલ? હવે અહીંયા રમવો અને ફાર્મ બનાવ્યું માછલા ફાર્મ. માછલાનું ઘર તો પાણી તો સડે લે ને કપડા પડાવતો ને ઘરે આવી આવજે ને દેખાડશે એમ કે. ઓકે ઓકે ફેમિલી આપણે જો આ ઝાડનો શેડો આવી જશે એટલે કે આપણી તરણીનો શેડો ધીમે ધીમે જોતા જોતા હેલા દઈ. કેમ ખબર? પાણી નથી નકર આમાં ક્રેપ, માછલીયું, ટોટરા, શેળવા, કહેલા કેટલું બધું આવવાનું હતું. આવત હતી પણ આ થોડોક દગો થઈ ગયો મારી સાથે એટલે વલપા કદાચ ને આવે તો જો એક તો કાંઈક છે હું ફાળી ગયો. આ પાણી તો પાણ પટ થઈ જાય. જો અહીંયા જો ચાલો જાય કન્ટિન્યુ પણ આમાં જોતા જઈને તમને દેખાડતા યાર છે ને. વીરો ફાળી ગયો હે વેફો આવ્યું ગાઈસ. એ કાઢતો જવાનું છે પછી અમને મજા નહીં આવે. એ આ વેફો કાઢ જલ્દી વીરા છે એક તો. હા અમને તો હંધી કાઢવા સટાડી દે છે. હા તો જલ્દી નહીં જાવ બાપા લે. હું આવ્યો ધનજી. હા સેજલ જાય બેહી ગઈ. તડકો ગાઈસ દુનિયાનો છે અને જલ્દી વેખું કાઢ લઈએ. વેખા પીસ બોલે તો આવું કાળું કાળું આવે કરકાબડું તલકા વાળું એને વેખું કહેવાય.
કાઢીને બતાવું તમને ગાઈસ મસ્ત ફેમિલી. આ વેખું છે અને ફૂલ કલર છે. કલર બોલે તો કાળું, નકર એટલું બધું કાળું નહીં, પણ આ બ્લેક કમાન્ડર જેમ આવી ગયું કાળું. અને શેળવો આવી ગયો છે. તો શેળવો કેવો આવી એ તમને બતાવી દઉં. આ વેખું છે, આ વેખા ફીસ અને આ છે શેળવા ફીસ. કાઢો. અને અહીંયા છે માછલી. જો હા સેદલ કાઢ નહીં તો માછલી લે ને. હાલો કહીશ તો આ માછલી ઓલો પણ શેળવો નીકળી રહ્યો છે અને અહીંયા વેખા ફીસ નીકળી જશે. તો એમની કેટલી પ્રકારનું તો શાક છે યાર. આમ જો તા લે 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 ઓય લે 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 તા ફેમિલી. આ ગોંદરો છે, અહીંયા એક શેળવું છે. માછલી દરી ઓલા પણ ઠંડી પા બે. ઓ માય ગોડ. તો એક માછલી અહીંયા સડી જઈને એક માછલી દરી અહીંયા. ફેમિલી શાક કાઢવાનું શરૂ છે ને આપણે અહીંયા નાખી દઈએ, બરોબર ને. હવે ગોંદરો, શેળવો, અહીંયા શેળવો અને બે માછલી. 3 માછલીઓ તો આવી ગયું કા. પાણી નો છું હું, નગર પાણી છો તો કેટલું શાક આવે છે? ધુઈંજન આવે તો કેમ કે માછલીઓ સરેલ્યું હતું પણ પાણી નો છું લાગ. પાણી ન થાય એટલે શાક ન આવે. સમજાય ગયું ને ધનજીભાઈ? હે? અને મસબા છે ને બે આવી જજો. એક મસબો આવી ગયો. આ મસબાની મચ્છી મેં ન દેખાડી કેમ કે હું પૂજ ગયેલો તો એટલે ખબર ન રહી. નતો આવ્યું કઈ લાટ નતો એમ કે છે. એની વાત સાચી છે કેમ કે એ જતા શાકવાળા એનો જ મસબો છે. એના પપ્પાનો મસબો આ, પછી એના ભાઈનો મસબો અત્યારે આ લવજીભાઈ ની આ કે એની બધું છે મોનોફોલી. ગોવિંદ્ર વયો ઠેકીને મને લાગે બે હું ન દઉં. કરડી જોઈ તો કાદનજી ન કરડે પાકું છે. વાહ. તો ગાઈસ કરડે નહીં. અને આ 250-300 ગ્રામ શાક આવી ગયું. અને હકલ લઈ હાલો હવે રાતે રાખવાનું નથી થતી હવે લીલી ફેમિલી કેમ કે પાણી થોડોક અમારી સાથે ઓલું કર્યું. પાણી લાટ સડ્યું નહીં, નકર શાક આવત કિલો 2 કિલો. હા હા હાલો હકલતા એટલે અત્યારે છે ને મતલબમાં દરિયામાં મજા આવે. કેવા મજા આવે તમને કોઈને ખબર નહીં તો કીધો. ગમે એ વસ્તુ બાંધવાનું હોય ને અથવા મેકવાનું હોય, કંઈક જોવાનું હોય તો મજા આવે. પણ પાછી છોડવાની વસ્તુ થાય ને એટલે કે આપણે જે દબીને મેકવું ને વ્યવસ્થિત એ લેવાની વસ્તુ થાય એટલે મગજ જાય ને આળા સડે અને બાટલાય ફાટે બાટલા. કેટલો મગજ જાય પછી કા એમ છે. અને આમ જો લે એમ નહીં આવતો ઊભી પાણા તાણે બોલો ફાડી નાખવું છે તણે નહીં રહેવા દેવી છે. ચાલ હરુસી કઈ તો એવું છે ને. તો આવી રીતે પાછી હકલવાની. તયા તારું મોઢું બહુ હરારું છે. ખાવી શાક મચ્છી ખાવી મચ્છી હે હે હા તો ત્યાં કામ કરવું પડે ને. હા તો કે હું લેવા મારે જ કરવું પડે ને. મને જ કરાવ મારી પાસે કરાવો ને એમ તો હું લેવા કાશેલ. જો પાણો માલ પાકડી જો લઈ 50 સાબન તે ઘટા તાણે તેની ને કહું તું ફાડી લેખી લેપટા આવે એવી તણી નહીં રહેવા દે ગાઈસા. મને એવું લાગે છે. સરસ. ફેમિલી આ બે જેટલી વખત વાકી ઓળ્યું અને જેટલી વખત પગ લેવા ને એટલી વખત આ તણી ફાડી અને હજી ફાડવાનું કન્ટિન્યુ કામ જોવો. આમ જુઓ આમ જુઓ એવું છે ને. એમ નથી ફેમિલી આમાં તમને હું શીખવાડી દઉં શું થાય એમ કહું. આપણે જો આ જોળો છે ભરાઈ જાય. હવે આ જોળો તમે તાણો કે તો એટલે કાદી તૂટે. કાદી સીપના આ મતલબમાં આંખ ઉપર ડેબા પર એમ ફટકતો આવે કા એવું બધું છે. અને આ વ્યવસ્થિત કાઢ લઈ અને હકલ લઈ આમ ઠેઠ ઓલા પણ સુધી છે તો અહીંયા સુધી છે. ઓહો એ ફસાઈ જશે દુનિયાની. તો કાઢ લઈ શાક એવું છોડું કેવું એમ તો હાવ માથે નથી પીડ્યું. છોડું કાયું પણ કાંઈ જામ્યું નહીં. મહેનત થોડી કરી લાટ બધી વસૂલ છે નહીં એવું છે. પણ કાંઈ વાંધો નહીં યાર તમને બધું અલગ અલગ બતાવતા રહી. ઓલા પણ એ કે એ તું પછી કાઢી દેવા દેખાડજો ઓકે કોને છે ને. મસ્તીની તરણી હકલાઈ ગઈ છે ને. હવે છે ને કાજલ ઓલું લેરિયું કહેતી ને એ લેરિયા પાસે આવી જશે. તો એ લેરિયું છે ને એ પડ કરતા ગળી જશે. ઉભી રહે કોકને એમ લાગશે પણ દાટેલું છે એમ. દાટેલું છે એમ નહીં આમ જો હગડશે અને એરાઈ ગયેલું છે. આનકા એનું મોઢું છે તે પાણી નીકળે તો મોઢામાં પાણી કાઢે કાઢતે કડીને તો હા ધોઈ લે પછી નાખી દે થેલી. શું કરે થેલી છોડું તો ડાયરેક્ટ ધોયગનું નાખી દીધું. વાહ
સરસ. તો એ 2 ભાણાનું શાક થઈ ગયું છે. હવે જઈ ઘરે અને આમ જો હાવ કહેતા હોય ને તે જરીએ શાક જ નથી. નકર આ તરણીમાં છે ને કેટલું શાક આવે ખબર છે તમને? ધોઈનું લંગરાથી જવું જોઈએ. કેમ કે આમ જો જાપાન તરણી હતી અને લેપ્ટાની તરણી હતી. ખાસ કરીને જાપાન તરણી અને લેપ્ટાની તરણી હોય ને એમાં શાક યાર પાળો થઈ જાય, સોતેડા નીકળે. પણ આ બેલા જ નહોતા ડટાણા. પાણી હાવ કાંઠે અહીંયા નીકળું જ નહીં. અહીંયા ન નીકળું. નકર એથી કંઈક ગોઠને પાણી અહીંયા શું હોત ને તોય આવત. પણ પાણી થોડુંક ઓલા પણ મેં તમને કીધું કુશલને ઊભો રાખ્યો, મેં સમજાવ્યા તમને. એવા ના પાણી પીગું અને એની જગ્યાએ ઠેઠ આમ કાંઠે પાણી પગવ્યું હોત ને અહીંયા ઠેઠ અહીંયા આમ તો કેટલું શાક આવત દુનિયાનું યાર. બોલો ગાઈસ, આપણે એવા ઘરે એ શાક કેટલી ખબર છે? 200 ગ્રામ શાક આવ્યું. મને દાલ સડીથી દેખાડ્યું નહીં. એમાં એટલામાં હું દેખાડું મહેનત કેવી કરીને 200 ગ્રામ શાક આવ્યું. અને દરિયો અત્યારે છે ને મતલબ સૂર્ય ભગવાન અહીંયા તો હાથમી જાય છે. અહીંયા જો અહીંયા દેખાય ને કિંજલબેન હલાવે છે. બોલો અહીંયા તો પાછા અમારા કલાકાર છે. અમારી બીજી ચેનલ છે ને એમાં કલાકારના ગીત આવતા હોય, તમારે સાંભળવા જાજો. અને દરિયો અત્યારે કેટલો ખાલી છે એ તમને બતાવવાનું છે. નાનજીભાઈ તમે જાળે કેમ જતા નથી? નાનજીભાઈ તમે હોંડિયા કેમ બતાવતા નથી? નાનજીભાઈ તમે ટીટેમ કેમ ના મારતા નથી? હું છું તે દરિયામાં જતા નથી. એમ નથી, ખોટ જવાળ આવ્યો ને એટલે બહુ મોટો ભયંકર આવી ગયો. એટલે કે હાવ દરિયો ખાલી થવાનું જ બંધ થઈ ગયો. આમ જો એટલું અમારું જાળ તમને બતાડી દો. જાળ એટલું પાણી રહી છે. આમાં અમારે કેમ પકડાવું? અને જાળે છોડાતા ઢીલાન બિલાન પડી જશે, થોડાક વિખાઈ જાય. તમે જોઈ શકતા છો. કેમ કે લોડ થોડાક વધી જશે. ઘાવરો આવશે એટલે લોડ વધી જાય એટલે બંદરનું થોડુંક તકલીફ પડશે. બાકી તો રત્નેશ્વર મહાદેવનું મંદિર છે ને 2 જણા કોઈ કઈ મજાના વાહરવા બેઠા. આવી મજા એ નહીં હતી. અને હવે આપણે આ વિડીયો પૂરો કરી દેવાનો છે. આજમાં ગાઈસ ખાલી નથી થતો દરિયો એટલે આપણે જતા નથી. અને કાજલ જોલા આપણે પાણી અમે તો જાય ડોલ લઈને જમજમાટી. તો ચાલો મળશું એક મસ્તીના કેવો વિડીયો બ્લોકની આ વિડીયો મચ્છી વાળો. તો શું કહેવાનું? મળશું એક મસ્તીના નવા વિડીયોમાં. તો મળશું એક મસ્તીના નવા વિડીયોમાં. બધા મિત્રોને જય માતાજી. બાય બાય.